છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીની શાખાઓ ઘણા સમયથી સતત વિવાદોના ઘેરાઓમાં જોવા મળી રહી છે। ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો થતા સાંભળવા મળી રહ્યા છે, તો કર્મચારીઓની સ્થૂળતાભરી કામગીરીથી નારાજ જાગૃત નાગરિકોમાં રોષ ચરમસીમાએ પહોંચતા હોવાના બનાવો પણ બનતા સાંભળવાને જોવા મળી રહ્યા છે। ત્યારે સોમવારના રોજ એક જાગૃત નાગરિક દ્વારા રદારના જોબ કાર્ડ બનાવવા માટે કર્મચારી દ્વારા અખાડા કરતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે ધસી આવી રજૂઆત નરેગા વિભાગના કર્મચારીઓને કરવામાં આવી હતી, પરંતુ કર્મચારીઓના બહેરા કાનમાં અવાજ ન પહોંચતા મામલો વિચક્યો હતો। જોકે હાજર સૌ કોઈએ મામલો થાળે પાડવાના પ્રયાસો આદર્યા હતા। ટૂંકા ભૂતકાળમાં છોટાઉદેપુર તાલુકાના એક ગામમાં પ્લાન્ટેશનમાં ભ્રષ્ટાચારના આરોપો નરેગા વિભાગ સામે કરવામાં આવ્યા હતા કે જેની સહી સુકાઈ નથી, તેવામાં જોબ કાર્ડ બનાવવા માટે અખાડા કરવાની વાત સામે આવી રહી છે। તો અંગે બાબુઓ કોઈ ફોડ પાડતા નથી। ત્યારે પહેલા પણ તાલુકા પંચાયત કચેરીના એક કર્મચારીની કામગીરી સામે સવાલ ઉઠતા મામલો ગરમાયો હતો। હેમખેમ રીતે શાંત પાડી દેવામાં આવ્યો હતો। ગમે તેવા ડાંક પીછાડા કરવામાં આવે, પરંતુ જ્યાં સુધી બાબુઓ તેમની ફરજ પ્રત્યે વફાદાર નહીં બને ત્યાં સુધી આવા બનાવ બનતા કોઈ અટકાવી શકશે નહીં। તેમજ દિન પ્રતિદિન છોટાઉદેપુર તાલુકા પંચાયતની છબીને ખરડતા કોઈ રોકી શકશે નહીં, તેમ આ એક સત્ય હકીકત છે, તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।